ઇતિહાસમાં ક્યારેય વિસરી ન શકાય તેવી રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં નાના બાળકો સહિત 28થી વધુ નિર્દોષ લોકોના જીવ હોમાયા છે. ત્યારે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજકોટ ગેમ ઝોનની ગુજારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાડી શ્રી રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કરી ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દિવંગતોના પરિવારોને સાંત્વતા સાથે હિંમત મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. માંગરોળના હરિકીર્તનાલય ધૂન મંદિરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદના વિભાગીય આગેવાન વિનુભાઈ મેસવાણિયા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, તરુણગીરી બાપુ સહિતના હોદ્દેદારો, રાષ્ટ્રીય સ્વયંસેવકના જીતુભાઈ સાલસિયા, બાબુભાઈ વાજા, કેતનભાઈ નરસાણા, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ચેતનભાઈ કગરાણા સહિતના આગેવાનો અને અન્ય સમાજના અગ્રણીઓ વડીલો દ્વારા તમામ દિવંગતોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જય શ્રી રામ. પ્રકાશ લાલવાણી, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ, માંગરોળ. રાજકોટમાં જે ગોઝારી ઘટના બની હતી ત્યારે ટીઆરપી ગેમ ઝોનમાં જે આગની ઘટના બની તેમાં નાના બાળકોથી લઈ 28 વ્યક્તિઓ જે જીવ ગુમાવ્યા છે. તે સંદર્ભે આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને માંગરોળ શ્રી રામ ધૂન મંડળ દ્વારા તેમને જે દિવંગતોને એક શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખેલો હતો ને તેમના માટે એક રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા. તેમની આત્માને શાંતિ મળે એવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી. આ સાથે જે પરિવારોના જે વ્યક્તિઓ જે ગુમાવ્યા છે તે પરિવારોને પણ ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી સાંત્વના આપીએ છીએ.